નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણના વિલાસ પાર્ટી પ્લોટ ખાતે કેશવ વસ્તી દ્વારા હિન્દુ મહાસંમેલન યોજાયું। નરમાથી નારાયણ બનવાની કુશળતા આરએસએસ શીખવે છે, પ્રોફેસર નવીનભાઈ પ્રજાપતિ। સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં સનાતન પ્રેમી હિન્દુ પરિવારો ઉપસ્થિત રહ્યા। પાટણ તારીખ 14 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી અંતર્ગત પાટણ શહેરમાં 15 જેટલા જુદા જુદા વિસ્તારોમાં હિન્દુ સંમેલન આયોજનો કરવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરના ટેલિફોન એક્સચેન્જથી ગાયત્રી મંદિર અને લીલીવાડી વિસ્તારના કેશવ વસ્તીના રહીશોમાં પણ સમરસતાનો ભાવ પ્રગટ થાય તેવા શુભ સંકલ્પ સાથે તારીખ 14 ફેબ્રુઆરીને શનિવારે સાંજે 4 કલાકે શહેરના વિલાસ પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક અને ધર્મનગરી એવી પાટણ નગરી, જે એક સમયની ગુજરાતની રાજધાની હતું, તેવા વૈભવશાળી પાટણ નગરમાં આયોજિત આ હિન્દુ મહાસંમેલનમાં આપણી પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ અને તેના પુત્રરૂપ હિન્દુ સમાજ એક વિરાટ રાષ્ટ્રના રૂપમાં એક જ થઈ પોતાની અસ્મિતાની ઓળખ પુનઃ પ્રાપ્ત કરે અને સમાજમાં સમરસતા પ્રસ્થાપિત થાય તથા પ્રત્યેક હિન્દુ ભાઈ બહેનો ભાઈચારાની ભાવના કેળવે, દેશ પ્રત્યે પોતાની ફરજો બજાવે, એ હેતુથી કેશવ વસ્તીના હિન્દુ મહાસંમેલનના સંતો મહંતો અને શ્રેષ્ઠી ઉપસ્થિત રહ્યા હતા। આ કેશવ વસ્તી હિન્દુ સંમેલનમાં સંત શ્રી વસંત ગિરી ગુરુ કલ્યાણગીરી મહારાજ શ્રી વિજય હનુમાન આશ્રમ તેમજ આ સંમેલનના સંયોજક યશપાલભાઈ, ડૉક્ટર સ્વામી, ડૉક્ટર જય ધ્રુવ, પ્રોફેસર નવીનભાઈ પ્રજાપતિ તથા ઊંઝાથી લેખિકા શ્રીમતી વિમળાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ પોતાના વક્તવ્યમાં ધર્મ દેશ પ્રત્યે ભાવના તેમજ આપણી નૈતિક ફરજો તથા સર્વ હિન્દુ સમાજના સમરસતાપૂર્વક હળી મળીને રહે અને સ્વદેશી ચીજ વસ્તુએ જ ઘરમાં ઉપયોગ કરે તથા વિધર્મીઓથી જાળમાં ક્યારેય બહેન દીકરીઓ ફસાઈ ન જાય તે બાબતે ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને અમીબેન મોદી દ્વારા સંવાદ રજૂ કરાયો હતો। તેમજ દીકરીઓ દ્વારા તલવારબાજીની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી। સાથે સાથે જીજાબાઈ દ્વારા સુંદર અને અસરકારક શિવાજીને શીખ આપતું વક્તવ્ય એક દીકરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને એક દીકરા દ્વારા શિવાજી મહારાજનું સુંદર વક્તવ્ય ધારદાર શબ્દોમાં રજૂ કરવામાં આવેલ। આ હિન્દુ સંમેલનમાં ખૂબ જ સુંદર વક્તવ્ય તે દેશભક્ત બનવા અને નૈતિક ફરજ બાબતે તેમજ આરએસએસ શું શીખવે છે, તેની કામગીરી શું છે, એ બાબતે જણાવવામાં આવ્યું હતું। નરમાથી નારાયણ બનવાની કુશળતા આરએસએસ શીખવે છે, તે બાબતે સમજ આપવામાં આવી હતી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં સમાપન બાદ ઉપસ્થિત સૌએ સમરસતા ભાવ સાથે સમૂહમાં સ્વાસ્તિક ભોજન ગ્રહણ કર્યું હતું। કેશવ વસ્તી દ્વારા આ આયોજન આ હિન્દુ મહાસંમેલનને સફળ બનાવવા સંમેલન સમિતિના કાર્યકરો અને ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। આજના કાર્યક્રમ માટે આ જગ્યા સંપાદન કરી આપેલ છે।
આજે મને ખૂબ ગૌરવ થાય છે કે હું હિન્દુ છું. આજે આમ જોવા જઈએ તો પશ્ચિમની સંસ્કૃતિ ને વરેલા કેટલાક લોકો જેને ગર્ભની અંદર નાનપણથી જ શિવાજીને પેદા કર્યા એ વખત એમને જે હાલોડા ગાયા છે